આંબલિયાસણ અલ્પેશ ચોકથી નવી માર્કેટ તરફ જતા વાહન ચાલકો અને વોકિંગમાં જતા લોકો સાવધાન। આંબલિયાસણ રેલવે સ્ટેશનથી અલ્પેશ ચોક તેમજ નવી શાક માર્કેટ વિસ્તારમાં ગાયોનો આતંક। પિંક સિટી, આલિશા, હિતકૃપા, અક્ષર હોમ્સ, અર્જુનનગર સહિતના નાગરિકો ભયભીત અને બહાર નીકળતા ડરી રહ્યા છે। આ વિસ્તારમાં લાલ કલરની ગાય ખૂબ જ આતંક મચાવે છે। વાહન ચાલકોને નીચે પાડી તેમના પર હુમલો કરે છે। આ લાલ કલરની ગાયના અનેક લોકો બન્યા શિકાર। ગાયના હુમલાથી બેઠો માર વાગતા તેમજ લોહી લુહાણ હાલતમાં પ્રાઇવેટ દવાખાનામાં સારવાર માટે લોકો જતા હોય છે। લાલ કલરની ગાય વાહનો વાળાને પડી ગયા પછી તેમની ઉપર અનેકવાર હુમલો તથા વિડીયોમાં પણ આપ જોઈ રહ્યા છો। ગાયના આતંકમાંથી નાગરિકોને બચાવવા સરકારી તંત્ર યોગ્ય પગલાં લેવા જોઈએ તેમજ ગાયને પકડી દૂર જંગલમાં મૂકવાની વ્યવસ્થા કરવી જોઈએ। આપનું નામ અને આપનો પરિચય? મારું ચેતન કુમાર, આંબલિયાસણ વનિતા ગૃહ ઉદ્યોગ। આજે અલ્પેશ ચોકથી રેલવે ટ્રેક સુધી જે શાનો ત્રાસ છે? અહીંયા ગાયનો ખરેખર બહુ ત્રાસ છે। મારા ગામના ગ્રુપમાં બબે દિવસે SMS આવતો હોય કે ભાઈ આજે આ છોકરાને ગાય મારવા પાછળ પડી, આજે આ લેડીઝને મારવા પાછળ પડી। અઠવાડિયા પહેલાં જ અમારે એક પ્રેગ્નેન્ટ બેરીને બિચારે બાઇક પરથી નાખી દીધી, ત્યાં કરી દવાખાને લઈ ગયો હતો મારી ગાડીમાં। તંત્રને ઘણી રજૂઆત કરીએ મેં, વારંવાર લગભગ લોકોએ બહુ રજૂઆત કરી પણ કોઈ નિકાલ જ નહીં આવતો આજ સુધીમાં। એટલે અમારી સરકારના એવી વિનંતી છે કે આને કંઈક નિકાલ કરો, કંઈક રસ્તો કરો આ ગાયનો। જે રખડતી ગાયો તમે જોઈ જ શકો તો હાલ देखो रोड पर कितनी गायों पर है। क्या नाम आपका? मेरा नाम प्रसाद मिश्रा है। आप कहाँ काम करते हैं और आप भी कहाँ रहते हैं? मैं हाइपन प्राइवेट फूड में काम करता हूँ यहाँ पे। और किस जगह रहते हैं? रहता तो पहले मैं एक पिंक सिटी में था, यहीं बगल में। अभी मैंने चेंज कर दिया, थोड़ा आगे मैंने। अल्पेश चौक से रेलवे ब्रिज तक का मतलब कोई गायों की समस्या हो? बहुत समस्या। अभी 10-15 दिन 20 दिन पहले अभी ये देखिए यहाँ पे बहुत गंदे तरीके से लाल कलर की गाय थी, बहुत गंदे तरीके से मारी है। और खासकर मैं और मेरा दोस्त शाम को नाश्ता करने निकले थे यहाँ पे, तो उस समय हम तो नॉर्मली जा रहे थे, वो पीछे से आके मारी है और फिर चोट तो काफ़ी लगा है। यहाँ पे मेरा नस दब गया है। तो आपने कहाँ ट्रीटमेंट लिया था क्या? हाँ, ट्रीटमेंट मैंने करवाया है। ये हमारे काका हैं, इन्होंने यहाँ के लोकल हैं, ये इन्होंने मुझे बताया कि यहाँ चल के ट्रीटमेंट कर सकते हैं, तो हम गाइड लिए इनसे। तो